ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરી અને વેચાણ મુદ્દે હવે સત્તાધારી પક્ષના સાંસદે જ ગંભીર સવાલ ઉભા કર્યા છે। નર્મદાના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખીને ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે જિલ્લામાં મહારાષ્ટ્ર બોર્ડર મારફતે મોટા પાયે અંગ્રેજી દારૂ ઘુસાડાઈ રહ્યો છે અને તેમાં સ્થાનિક નેતાઓ તેમજ પોલીસ કર્મચારીઓની મિલીભગત કાર્યરત છે। રાજકીય રીતે આ નિવેદન ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે કારણ કે આક્ષેપ કોઈ વિરોધ પક્ષ નહીં પરંતુ ભાજપના જ સાંસદે કર્યો છે। પત્રમાં કેટલાક પોલીસ કર્મચારીઓના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો। ગુજરાતમાં દારૂબંધી કાયદો હોવા છતાં વર્ષોથી દારૂના નેટવર્ક, બોર્ડર સપ્લાય અને બુટલેગરોની સક્રિયતા સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। અનેકવાર દારૂ માત્ર ગેરકાયદેસર વેપાર નહીં પરંતુ રાજકીય અને આર્થિક લાભનું પણ સાધન બની ગયો હોય તેવા પ્રકારના આક્ષેપો અવારનવાર થાય છે। સાંસદ મનસુખ વસાવાનું નિવેદન હવે દારૂબંધીની વાસ્તવિક અસરકારકતા અને તંત્રની ભૂમિકા પર નવી ચર્ચા જગાવી રહ્યું છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે પત્રકાર નિલેશ ટેલર જોડાઈ ગયા છે। નિલેશભાઈ, મનસુખ વસાવાનું આ દારૂને લઈને પત્ર છે। મનસુખ વસાવા પહેલા એવા નેતા નથી કે તેમને દારૂ મુદ્દે અવાજ ઉઠાવ્યો હોય। અનેકવાર અગાઉ પણ અનેક નેતાઓ દ્વારા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે પરંતુ તેની અસરકારકતા ક્યાંક ને ક્યાંક નથી દેખાતી। આ અંગે જણાવી છે કે આપમાંથી પણ આ અંગે પહેલા પણ બૂમો પડી હતી અને ચૈતર વસાવાએ પણ અવાજ ઉઠાવ્યો હતો। સાંસદ પોતે જ પોતાની સરકારને આ અંગે જણાવી રહ્યા છે અને તેમણે ગૃહમંત્રીને આ અંગે પત્ર પણ લખ્યો છે। તો એમાં એમને ઉલ્લેખ કર્યો છે કે એમને જે 2 પત્રો મળ્યા છે એના સંદર્ભમાં આ પત્ર તેઓએ લખ્યો છે અને તપાસની માંગ કરી છે। ત્યારે ગૃહમંત્રી જે ભાજપના નાયબ મુખ્યમંત્રી પણ છે અને ભાજપની સરકાર છે અને ભાજપમાં 30 વર્ષથી 7 ટર્મથી મનસુખભાઈ ચૂંટાતા આવ્યા છે અને તેઓ અવારનવાર આ અંગે મુદ્દા ઉઠાવતા રહ્યા છે પણ એમની અસરકારકતા જોઈએ એવી મળતી નથી। ત્યારે આ વખતે એમની રજૂઆત બાદ શું ગૃહમંત્રી પોતે આ અંગે રસ લઈને કોઈ પગલા ભરે છે કે કાર્યવાહી કરે છે? કારણ કે આ જે પત્ર લખવામાં આવ્યું છે એમાં એને નામજોગ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે પણ આ પત્ર એમને ક્યાંથી બીજા 2 પત્ર મળ્યા હતા તે અંગેનો કોઈ ઉલ્લેખ જણાતો નથી। ત્યારે મનસુખભાઈની આ અસરકારકતા રજૂઆત છે કે નહીં તે જોવી રહી। નિલેશભાઈ, મિલીભગતના આક્ષેપો થઈ રહ્યા છે કે રાજકીય નેતા પણ આમાં સામેલ છે અને પોલીસના કર્મચારીઓ પણ સામેલ છે। હવે જે પત્ર છે તેની અંદર નામ પણ લખવામાં આવ્યા છે કે આ અધિકારીઓ અથવા તો આ કર્મચારીઓ આમાં સંડોવાયેલા છે। હવે આપને શું લાગે છે કે કાર્યવાહી થશે કે કેમ? જે રાજકીય પક્ષોનું લખ્યું છે એમાં એમને એવું ચોખ્ખું લખ્યું છે કે દરેક રાજકીય પક્ષોના આગેવાનો આમાં સામેલ છે અને મિલીભગતથી પોલીસ સાથે જ આ ધંધો થઈ રહ્યો છે। ત્યારે આ અંગે કાર્યવાહી થશે કે કેમ એક પ્રશ્ન છે કારણ કે અગાઉ પણ મનસુખભાઈની ઘણી રજૂઆતોમાં કાર્યવાહી કરવાની આવે છે ત્યારે થોડોક સમય થાય છે ત્યારબાદ જે સ્થિતિ હોય છે તે સ્થિતિ થઈ જતી હોય છે। જી બિલકુલ નિલેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।